લોકસભાની ચૂંટણીની શરૂઆત પહેલા જ કેન્દ્રની મોદી સરકાર દ્વારા સવર્ણો માટે જે મહત્વની જાહેરાત કરવામાં આવી છે તેને લઈ આપણે ચર્ચા કરી રહ્યા છીએ। ચર્ચામાં અત્યારે વધુ એક ગેસ્ટ આપણી સાથે જોડાયા છે, કેતનભાઈ પટેલ, કે જેઓ ભાજપ તરફથી જોડાઈ રહ્યા છે। કેતનભાઈ, આપનું સ્વાગત કરું છું। અત્યાર સુધી જે ચર્ચા ચાલતી હતી, તમામ જે સમાજની જે માંગો હોય છે, પાટીદાર સમાજ દ્વારા આંદોલન ચાલુ થયું, ત્યારબાદ અન્ય સમાજના લોકો પણ અનામતની માંગ સાથે સામે આવી રહ્યા છે। આસિફભાઈ, તમારી પાસેથી જાણવા માંગીશું કે જે જાહેરાત કરવામાં આવી છે, એક બાજુ ગરીબો માટેના ક્રાઇટેરિયાને લઈને પણ ક્યાંક ને ક્યાંક હજુ ક્લેરિફિકેશનની જરૂર હોય તેવું લાગી રહ્યું છે, તો બીજી બાજુ ક્યાંક ને ક્યાંક ચૂંટણીલક્ષી આ સમગ્ર નિર્ણય ગણાવાઈ રહ્યો છે। આપના મત અનુસાર જે મુસ્લિમ સમાજ છે તેમની કેવી અપેક્ષા અને આ निर्णय शू तेमने कोई लाभ थशे खरो? मुस्लिम समाज का ये कहना है जिसकी जितनी आबादी उतनी हिस्सेदारी होनी चाहिए, नौकरियों में, राजनीति में, हर जगह जो है जिसकी जितनी आबादी उतनी हिस्सेदारी होनी चाहिए। जी, तो सवाल ये है कि जो भी सवर्ण वर्ग है, अभी तक इनको बरसों से इसका लाभ मिला है और अभी तक लाभ लेते आए हैं, उन्हीं को दोबारा वापस लाभ देने का प्रोग्राम है और कुछ भी नहीं है। तो जो ये डिक्लेरेशन किया जाता है कि मुसलमानों को भी इसमें फायदा होगा, ये सिर्फ एक धोखा है, ऐसा कुछ होने वाला नहीं है। बल्कि जो बरसों से सवर्ण जो हैं, जिनके मालदार हैं, ताकतवर हैं, उन्हीं को इसका लाभ मिलेगा। हम तो ये कहना चाहते हैं कि भारत में वो सर्वे होना चाहिए जो अभी सरकार ने छुपा कर रखा है कि भारत में कितनी जाति के लोग रहते हैं और कितने परसेंटेज हैं, और जितने परसेंटेज जिस जाति के लोग हैं उतनी नौकरियां, उतना उनको हर जगह हिस्सेदारी होनी चाहिए जी। और बिल्कुल मतलब इंसाफ पसंद बात है और ये होना चाहिए। उसके इंटरनल, आप जैसे मुसलमानों के 14 है, 14% दीजिए, उसमें आप गरीब मुसलमान कैसे आगे आते हैं उनको देना चाहिए जी। लेकिन जिस जाति का जितना परसेंटेज है उसके हिसाब से होना चाहिए। एक ये सर्वे जो गरीब सवर्णों की बात चल रही है, मैं ये कहना चाह रहा हूं कि पहले ये तो सर्वे हो कि अभी जो नौकरियों पर है उसमें कितनी जाति के लोग हैं। अभी भारत में जहां जहां नौकरियां अवेलेबल है, प्राइवेट में, सरकार में, वहां पर कौन सी जाति के लोग छाए हुए हैं, उसका सर्वे नहीं हुआ है। दूसरी बात यह कि क्या सवर्ण की, जो गरीब सवर्णों की लोग नारा लगा रहे हैं, क्या वाकई सवर्णों में गरीब हैं भी या नहीं है, ये भी बात होनी चाहिए। और योजना आयोग के जो आंकड़े हैं मैं आपको बताना चाहता हूं, शहर में 859 इतने रुपए अगर कोई महाना कमाता है तो वो उससे कम कमाता है तभी गरीब है, और गांव में 672 रुपए, 672 रुपए, इससे कम कमाता है तो गरीब है। और एक तरफ आप सवर्णों के लिए मापदंड कहते हैं कि महीने 66,000 तक कमाता है तब गरीब है। कहां भारत का गरीब और कहां सवर्णों का गरीब? यानी महीने सवर्ण अगर 66,000 तक कमाता है तो गरीब माना जाएगा, और भारत के दूसरे लोग हैं उनको 800-600 रुपए का मापदंड है। ठीक है, दिनेश भाई, आप शू कहेवा मांगो छो? जो जे भाई बात કરી રહ્યા છે એમાં ઘણી બધી વિસંગતતાઓ ઊભી થાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે, અને ભારતના લોકશાહીમાં જે જાતિગત રાજકારણની જે વાત થઈ રહી છે, જાતિગત રાજકારણી એટલે ભાઈ કહી રહ્યા છે કે જાતિગત આંકડાઓ જાહેર થવા જોઈએ। 1932 પછીના કોઈ પણ આંકડાઓ કે અત્યાર સુધીના આંકડાઓ 2011માં પણ જાહેરાત કરવાની સરકારે જાહેરાત કરેલી, પણ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે XYZ સરકારો હોય, તે કોઈની તાકાત નથી કે જાતિગત આંકડાઓ જાહેર કરી શકે, કારણ કે એનાથી મોટો વર્ગ વિગ્રહ થાય પરિસ્થિતિ ઊભી થાય। બીજા નંબરની બાબતે વાત કરી ભાઈ, એ બાબતમાં હું સહમત છું કે ભાઈ આનો લાભ કયા ગરીબોને મળશે। હવે હું તમને કહું કે અમે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા પાટીદાર સમાજના ગરીબ વર્ગ એટલે કે જે લોકો જરૂરિયાતવાળા વર્ગ છે એના માટે અનામત માંગી રહ્યા હતા। આજે સવર્ણ સમાજની જે જાહેરાત થઈ છે એમાં ગઈકાલે એવી જાહેરાત કરવામાં આવી કે ભાઈ જેને 960 સ્ક્વેર ફૂટનું મકાન હશે, એટલે એક 206 ફૂટનું મકાન સિટીમાં હોવું જોઈએ, ગામડાના 5 એકરથી વધારે જમીન ના હોવી જોઈએ, અને 8 લાખની ક્રિમિનલ એરિયા। હવે જે ક્રિમિનલની વાત તો સાઈડમાં, કારણ કે OBC ને સમકક્ષ રાખીને એ લોકોએ ક્રિમિનલની જાહેરાત કરી હોય એવું મને લાગે છે, પરંતુ મુખ્ય બાબત એ છે કે પાટીદાર સમાજમાં એક પણ ઘર એવું નથી કે જેને 900 સ્ક્વેર ફૂટની વાત કરી એટલે કે 100 વારનું મકાન ના હોય, 80-85 વારનું મકાન ના હોય ગામડામાં, એવો તમને એક પણ પાટીદાર સમાજનો બહુ એટલે 5% લોકો પણ માંડ તમને જોવા મળશે। બીજી બાબત એ છે કે ભાઈ શહેરમાં જેનું 85 વાર આસપાસનું મકાન ના હોય, એટલે કે આ જે માપદંડો નક્કી કરવામાં આવ્યા છે તે લાભ આપવાની વાત તો એક બાજુ રહી ગઈ, પરંતુ આમાં ઇમ્પ્લિમેન્ટ હવે આજે જોવાનું એ રહ્યું છે કે આ બધી સમય પહેલાની વાતો છે, એટલે ખાસ કરીને જયારે જાહેરાત થશે અને એની બિલ ઉપર ડિસ્કસ થશે પછી જ આની માપદંડો અને કેટલા લોકોને લાભ મળશે એનો ચોક્કસ નિર્ણય લઈ શકાશે। એકદમ સાચી વાત છે। કેતનભાઈ, આપ શું કહેશો? જે ક્રાઇટેરિયા જાહેર કરવામાં આવ્યા છે તે જ હજી ગળે ઉતરે તેવા નથી, શું કહેશો? અત્યારે આ બાબત ઉપર, આ વિષય ઉપર કોઈ પણ ચર્ચા કરવી એટલા માટે અયોગ્ય છે કે હજુ તો કેબિનેટની અંદર
નક્કી કર્યું છે કે ભાઈ 10% જે આર્થિક અનામત જે છે શિક્ષણ માટે અને નોકરી માટે કરવી, હજુ આજે એની ઉપર ચર્ચા થવાની છે. એટલે જે પ્રમાણે ચર્ચા થશે, જે પ્રમાણે ભાઈએ જ્ઞાતિગત વાત કરી કે મુસ્લિમ અગ્રણી છે, તો એમને એ પણ છે ખ્યાલ હોવો હશે કે જે સવર્ણ જ્ઞાતિનું જે આખું લિસ્ટ આપ્યું છે બિન અનામત જ્ઞાતિનું, એમાં એમની 23 જ્ઞાતિઓનો समावेश है. केतन भाई माफ करना, मैं ये कहना चाह रहा हूं, जैसा बोला दिनेश भाई ने कि जाति की जनगणना के आंकड़े इसलिए घोषित नहीं किए जाते हैं कि भारत की जो सच्चाई है कि नौकरियों पर कौन छाया हुआ है, आज कौन सी जाति के लोग छाए हुए हैं, वो सच्चाई खुल जाएगी. इसलिए नहीं, पीछे जो सरकार का मंशा है वो हेतु ये है कि वो नहीं बताना चाहते कि आज नौकरियों पर और सब जगह पर कौन सी जाति के लोग छाए, उसको छुपाना चाहते हैं. બીજી બાબત એવું થાય છે કે ગમે ત્યારે સરકારો, દાખલા તરીકે આ અનામતની બાબતની જ વાત કરીએ, કોંગ્રેસ સરકારે તો બિલ લાવવાની વાત કરી હતી કે ભાઈ અમે 20% આર્થિક અનામતનું બિલ લાવીશું. 2009ના મેનિફેસ્ટોમાં પણ કોંગ્રેસે જાહેરાત કરી હતી કે ભાઈ અમારું આર્થિક અનામત રીતે અમે સરકારમાં લાવવા માંગીએ છીએ. ભારતીય જનતા પાર્ટીના સરકારના અત્યારે ચાલુ સરકારમાં કે વિરોધ પક્ષમાં જ્યારે હતા ત્યારે લોકો હંમેશા એમ કહેતા હતા કે ક્યારેય આ સમાજને અનામત મળવાની જોગવાઈ જ નથી, અનામત શક્ય જ નથી, બંધારણમાં સુધારો કરવો એ ગપગોળા સમાન હશે. હવે આજે એ લોકો જાહેરાત કરી, હવે આજે ઘણા બધા લોકો ટીવીમાં જોતા હશે, ઘણા બધા લોકો એ વાતને કહેતા હશે કે જો નથી મળે, હવે આજે જોઈને એમ કહેતા હશે કે ના ના જો અમારી સરકારે સારું કામ કર્યું. એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કાંઈ પણ કામ કરે એટલે એ સારું, બાકીના કોઈ પણ લોકો કરે તે नहीं सारू. राते साहब ने सपनों आवे 12 वागे એટલે નોટબંધી થઈ જાય ને. भाजपा के लोग ये कह रहे हैं कि मुसलमानों का फायदा है. मैं उनको कहना चाह रहा हूं कि आप सुबह और शाम मुसलमानों के खिलाफ नफरत देने वाले बयान आप भड़का रहे हो, नफरत देने वाले बयान दे रहे हो. आपने सुबह से शाम हर टीवी लेके भाजपा के लोग मुसलमानों के खिलाफ नफरत फैलाने वाले बयान देते, प्रोपेगेंडा करते हैं, और एक तरफ आप दिखावा करते हो कि मुसलमानों की जातियों को भी समावेश किया है. दिनेश भाई જે વાત આપે કરી એ 49% થી વધારાની આપે વાત કરી, આપ બી આંદોલનમાં હતા. આપણે જરાસી એક મિનિટ, જરાસી હું આપની પાસે આવું છું, સાંભળવાનું છે, આપની પાસે આવું છું, મારા પછી તમે બોલો. તો એમાં એવું હતું કે આપણી માંગણી જે હતી, અરે ભાઈ હું 1.5 કલાકથી બેઠો છું, તમે બોલો, હું 1.5 કલાકથી બેઠો છું આ ચર્ચામાં. બોલો જી ભાઈ તમે બોલો. જી જયરાસિંહ જી, તમે સ્ટુડિયોની ચર્ચા કરી રહ્યા છો, મારે સાંભળવાનું છે કે ભાઈ મારે કઈ કહેવાનું છે? ના બોલો જયરાજભાઈ બોલો એમ કહું. તો પછી જુઓ તો ખરા, તમે પેનલ તો હેન્ડલ કરો. જયરાસિંહજી, આપણે જે મુદ્દાની વાત કરી રહ્યા તમે એકબીજાને પછી ભાજપના નેતા જે વચ્ચેથી જોડાયા તેમનો મત જાણે, એના પછી હું તમારો મત જાણવાની આવતી હતી કે કેતનભાઈ શું જવાબ આપે છે અને તેના ઉપર તમે શું કાઉન્ટર કરો છો. એટલે પહેલા હું કેતનભાઈનો જવાબ સાંભળતી હતી. આપ બી આંદોલનમાં હતા દિનેશભાઈ, આપણી માંગણી હતી ઓબીસીમાં સમાવેશની. અરે પણ તમે બે રાઉન્ડ, અરે બેન એક મિનિટ જયરાજ, તમે બે રાઉન્ડ કર્યા ત્યાં. જયરાજ મને બોલ્યો, કેતનભાઈને બોલી લેવા દો, પછી તમે જવાબ કરો સાથે. જી જયરાસિંહજી, હું આપની પાસે આવું છું. કેતનભાઈ આપ જલ્દી આજે દિનેશભાઈ જે આજે ગઈકાલે જે જાહેરાત થઈ છે ઓબીસીમાં સમાવેશની જાહેરાત નથી, એટલે તમે પહેલા કીધું. હા, એટલે તમે એ જે વાત ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ આગેવાને કરી હોય કે 49માં સમાવેશ નથી થતો ને, ઠીક છે, એટલે તમે જાણી લો કે આ તમને વિડિયો બતાવું. નરેન્દ્ર મોદી સાહેબે સંશોધન લાવવાની વાત કરતી કોઈ પણ સરકાર. દિનેશભાઈ આપને અટકાવવા માંગુ છું. જયરાસિંહજીનો આપણે ઓપિનિયન જાણી લઈએ. આપ શું કહેવા માંગો છો જયરાસિંહજી? સોનાર સુવર્ણકાર ગુજરાત. જો આમાં આખી વાત છે એ થોડી જુદા મુદ્દા ઉપર પણ ચાલી રહી છે. દિનેશભાઈ જે વાત કરે છે એ વાત પરફેક્ટ છે, એટલા માટે કે 3 મુદ્દા સાથે સંકળાયેલી બાબત છે. કેતનભાઈએ તો વાત અત્યારે એમ કહ્યું કે ભાઈ અત્યારે હજુ તો વાંચ્યું નથી એમનો એજન્ડા. હવે મારી વાત એ છે કે આ સરકાર એટલી તો શું ઉતાવળ હતી, એકદમ રાતોરાત જાગ્યા. 3 રાજ્યોમાં હમણાં ઉલ્લેખ થયો કે 3 રાજ્યોમાં ચૂંટણી હારી ગયા, એટલે કારણ બીજું છે અને મારણ બીજું કરી રહ્યા છે. આમાં સવાલ ત્યાં ઉભો થાય છે. અને જે વાત કરી ઓબીસીની, તો આમાં ઓબીસીની વાત નથી, પણ બીજી એક વાત ધ્યાન ઉપર મૂકું દિનેશભાઈ, કેતનભાઈને કહેજો કે કેતનભાઈએ તો નિખાલસતાપૂર્વક સ્વીકાર્યું કે મને ખ્યાલ નથી. સાચી વાત છે, કારણ કે અમને નોટબંધી રાતે 12 વાગે કરી દેવી છે, જીએસટી તો રાતે 12 વાગે અમિતાભ. આ વસ્તુ ઓબીસીની નથી જે દિનેશભાઈ કહે છે. હા, એટલે એ જ કહું છું, એના ઉપર આવું છું કેતનભાઈ, એના ઉપર જ આવું છું કે કેતનભાઈ એના ઉપર જ આવું છું, કેતનભાઈ એની ઉપર જ આવું છું. એટલે વાત એ છે કે રાતે 12 વાગે અમિતાભ બચ્ચનની જેમ આવીને સ્ટાઇલ મારી અને જાહેરાતો કરી દેવી.
તમે જુઓ જ, તમે નોટબંધીની અંદર 138 વખત આ સરકાર રોલ બેક થઈ છે, 138 ભૂલો સુધારી છે. એના પછી જીએસટી ની અંદર 300 કરતા વધુ વખત રોલ બેક કરવું પડ્યું છે, બેક સ્ટેપ થયા છે અને ભૂલો સુધારવી પડી છે. હવે એમાં પણ આ સ્થિતિ આવશે. અત્યારથી હું એડવાન્સમાં કહી દઉં છું. જયરાજસિંહજી, આપને અટકાવવા માંગીશ. આપણે સમયનો અભાવ છે એટલે આપણે ચર્ચાને અહીં જ પૂર્ણ વિરામ આપવો પડશે. પરંતુ જી હવે ચર્ચાને અહીં વિરામ આપીએ છીએ. તમામ ગેસ્ટનો હું આભાર વ્યક્ત કરું છું. લોકસભાની ચૂંટણી પહેલા આજે મુદ્દો હવે ચર્ચામાં આવ્યો છે, તેને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર કેટલી મક્કમતાથી આગળ વધે છે તે જોવું રહેશે. વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.